ચમત્કારી ધ્યાનનું. સ્વામિનારાયણ અરે સંવત 1882 મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદ કરીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબના પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શિવજી મહારાજ અંતરસ્વામી દ્રષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી નેત્રકમરને ઉઘાડીને સર્વે સામું જોયું. પછી એમ બોલ્યા છે, અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે. તે વાર્તા મોક્ષ ધર્મને વિશે પણ કહી છે અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધ દશાને પામ્યા છે તે પણ અમે ઘણા દીઠા છે અને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે. જે અનંત પ્રકારના ધ્યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન થાય નહીં. જેમ કોઈ ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જે આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાર સિદ્ધ દશાને પામી જાય. હવે તે વાર્તા કરીએ જ છીએ. એ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં સૂર્ય અને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે. ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે. ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતરદ્રષ્ટિ કરીને હૃદાકાશમાં જોયા કરવા અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ રેટનો ફારકો ફરે તેમ આકાશને વિશે ફરતું જણાય. પછી એવી રીતે ધ્યાન કરતા થકા ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે અને તે રૂપને વિશે 14 લોકની રચના છે તે દેખાઈ આવે છે અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જેમ વટપત્રશાહી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પડ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિશે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું. એવી રીતે ભગવાનનું ધ્યાન કરતા થકા જેટલા કંઈ શાસ્ત્રમાં પદાર્થ કયા છે તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે. ત્યારે એના જીવાત્માને વિશે જે કાંઈક નાસ્તિક ભાગ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિબરિયો થાય છે અને જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દ્રઢ પ્રતીતિ આવે છે. અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે અને જ્યાં લગણ સૂર્યની અને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દ્રષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી. કેવળ પરમેશ્વરનું ધ્યાન કરે છે. ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ સનકાદિક શુકજીના સરખી
સિદ્ધ દશાને પામે છે. માટે અનંત પ્રકારના ધ્યાન છે, પણ તત્કાર સિદ્ધ દશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવું ધ્યાન તે અષ્ટાંગ યોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રાણાયામવાળાનો કાંઈ મેર નથી. એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિશે ચલાતું જ નથી. માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે એ ધ્યાન તે થકી બીજો તત્કાર સિદ્ધ થયાનો ઉપાય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે અમદાવાદ પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે? તો જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિ ક્રિયામાં ભેદ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પ્રથમના કરતાં આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતા, હિમ પડતા, કાળ પડતા, તીડ આવતા ને ચોરને ધાડા પડતા ને તૂટ્યું તે સર્વે ઇત્યું કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, તીર્થને વિશે જળની બુદ્ધિ ન કરવી ને ભગવાનના ભક્તને વિશે જાતિની બુદ્ધિ ન કરવી. મરને ભગવાનનો ભક્ત સ્વપચ હોય તો પણ પોતાના કુટુંબે સહિતનો મોક્ષ કરે છે ને તે વિના 12 ગુણયુક્ત એવો બ્રાહ્મણ છે તો પણ પોતાનો મોક્ષ કરી શકતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ લોકના હોય તે આ લોકમાં ભળી જાય ને આ લોકના ન હોય ને પરદેશી હોય તે આ લોકમાં ભળે નહીં ને ભળે તો ચિત્તમાં ગુણાતીતમાં ને ધર્મમાં રહીને ભળે ને અહીં આ બધું નિર્ગુણ કરીને બેઠા ત્યારે હવે એ નિર્ગુણનો શો ખપ રહ્યો? માટે જ્ઞાન વૈરાગ્યથી નિષેધ કરી મૂકવું ને કામ, લોભ, માન, સ્વાદ એ આજ્ઞા બાળ જેને વળગ્યા છે તેને બ્રહ્મ રાક્ષસ વળગ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિર્વાસનિક સાથે હેત થયું હોય તો તેને ધક્કે મારીને લઈ જાય છે. તે તો સવાસનિકને કેમ જણાય જે મારે હેત થયું છે? ત્યારે બોલ્યા છે, એની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ વશે કરીને છેટું રહેવું પડે તો પણ તેને પાસે રહ્યાની ત્રાણ રહ્યા કરે ને ધક્કા તે શું? તો એના વિષયનું અનેક પ્રકારથી ખંડન કરી નાખે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઝાઝા શબ્દ સાંભળે તો અંગ તૂટી જાય ને બુદ્ધિમાં ભ્રમ થાય, માટે બહુ શબ્દ સાંભળવા નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દેશકાળ જોઈને વિચારીને વાત કરવી, પ્રેમને રસ્તે ચાલવું નહીં. તે ઉપર પોતાની વાત કરી છે, મારામાં બહુ પ્રેમ હતો તેથી પ્રાગજીની પેઠે વાત કર્યા વિના રહેવાય નહીં. તે ઉપરથી કૃપાનંદ સ્વામી કહેતા છે, તમને તો ગુરુ કરશું. ત્યારે મેં કહ્યું છે, મારો શો વાંક છે? ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું છે, તમારા લક્ષણ ગુરુ થાઓ તેવા છે. આટલી વાતું કરે, આટલી સેવા કરે, આટલું ભજન કરે તે ગુરુ થયા વિના કેમ રહે? પછી કેટલેક દિવસે મહારાજે મુને બોલાવીને સર્વેની આગળ મુક્તાનંદ સ્વામીના ખોળામાં બેસાડીને કહ્યું છે, આપણે જીવોના કલ્યાણ અર્થે આવ્યા છીએ, માટે મંડળ બાંધી વાતું કરો ને સાધુ તો 5 રાખીએ. પછી મેં કહ્યું છે, મહારાજ મારાથી મંડળ કેમ ચાલે? ત્યારે મહારાજ કહે છે, સાધુ તો 10 રાખીએ, 25 રાખીએ એમ કહ્યું. ત્યારે હું તો બોલતો રહી ગયો, પણ મહારાજે ગણતા ગણતા છેવટે 300 સાધુ સુધી રાખવાની વાત કરી ને મને જે આજ્ઞા કરે તેમાં વિચારું ને આત્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તત્કાળ માની લે
ને તેમને વચનના અધ્ધર ઝીલનારા કયા છે એ વગેરે ઘણીક વાત કરી ને તે ઉપર મધ્ય પ્રકરણનું 48મું વચનામત વંચાવીને કહ્યું છે, દેહ ધરીને સાધુના ભેળું રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઘાયલ થઈને ફરતી ડોલું સૂજે નહીં ઘર બહાર રે. એનો અર્થ છે અહીં રહેવાતું નથી ને ઘરમાં પણ ગોઠતું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગયે રાજા જેવો રાજા કરવો છે તે થાશે, ત્યારે પછી 2 કરોડ માણસ આ છે તેથી બીજા ભગવાન ભજશે ને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય કરવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજે મને કહ્યું હતું જે ધર્મકુળમાં રઘુવીરજી જેવો કોઈ નથી. તે વાત સાચી. કેમ જે એની રહેણી કે સ્થિતિ તે ક્યાંય ન મળે ને ત્યાગની છટા પણ મહારાજના જેવી જ હતી. એવા હવે નહીં થાય. કદી મહારાજ મોકલે તેની વાત નહીં.